બુલેટિન ન્યૂઝ હવે અગત્યના સમાચાર ગુજરાતના 182 ધારાસભ્યમાંથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા સૌથી વધુ 51 વખત રજૂઆત કરવામાં આવી. બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભાના બજેટ સત્રમાં 100% હાજરી આપી બોટાદની જનતાને ગુજરાતની જનતા માટે અવાજ ઉપાડી સૌથી વધુ વખત રજૂઆત કરી. બોટાદ ધારાસભ્યએ 21 કાપ દરખાસ્ત વિસ્તાર અંકિત પ્રશ્નો વિવિધ બિલો પર રજૂઆત કરી હતી. બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રેશનિંગ કાર્ડ દુકાનદારોને માસિક 25,000 પગાર આપવા અને કમિશન વધારવાની સિંહોના સુરક્ષા અને વસવાટ મુદ્દે માંગણી કરી હતી. બોટાદના ગાળાગામ ખાતે ગાળા ડેમ બનાવવાની રજૂઆત જે 156.72 કરોડના ખર્ચે બનશે. ગઢડામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની કરી માંગણી. આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં જેટલી રકમ ગ્રામ્ય વિસ્તારમાં આવાસ બનાવવામાં ફાળવવામાં આવે. બોટાદ કૃષ્ણ સાગરના તળાવને 10 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા દરેક મહિલાઓને દર માસિક 1,000 થી 1,500 રૂપિયા સન્માન રાશિ આપવામાં આવશે. મહિલાઓ અને બાળકો માટે સરકારી બસમાં અને મેટ્રોમાં ટિકિટની રકમ 50% ઓછી કરવામાં આવે. પોલીસ કર્મીઓના પગાર વધારો અને 5 કરોડનો વીમો આપવાની કરી માંગ. વિધાનસભા ગૃહમાં બોટાદમાં મહિલા ITI કોલેજ બનાવવા માટે કરવામાં માંગ આવી છે. બોટાદ જિલ્લાના લખણકા ગામ ખાતે 220 kVનું સબસ્ટેશન 13,954 લાખના ખર્ચે બનશે. બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા કરેલ રજૂઆતને સફળતા બાદ બોટાદ જિલ્લા OBC કુમાર છાત્રાલય 5.85 કરોડના ખર્ચે બનશે. બોટાદ તાલુકાના હળદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા 3.2 કરોડ ખર્ચે બનશે. ચિત્ર અને સંગીત વ્યાયામના શિક્ષકોની કાયમી ભરતી કરવાની કરી માંગ. બોટાદમાં જ્વેરી જીનિંગની જમીનમાં ઇન્ટરનેશનલ લેવલનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં કરવામાં આવી માંગ. બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાના રજૂઆતથી બોટાદમાં 61 કરતાં વધારે આંગણવાડીઓ 2 કરોડ 33 લાખના ખર્ચે બનશે. હળદડ ગામમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બનશે. જિંદરા ગામના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બનશે. બોટાદ ધારાસભ્યએ સંગીત અને ચિત્ર વ્યાયામના શિક્ષકોને કાયમી ભરતી કરવા કરી માંગ. ખેતીમાં પાકને થયેલ નુકસાનનું વળતર ખેતી કરતા ભાગીદારોને પણ આપવા કરી હતી માંગ. આમ વિવિધ માંગણીઓની રજૂઆતો કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની રજૂઆતોને સફળતા મળી હતી. માન્ય શ્રી ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષ શ્રી, આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે તારીખ 31/1/2026ની સ્થિતિએ એટલે કે બોટાદ જિલ્લાની અંદર જે વિકસિત જાતિઓ માટે જે કુમાર છાત્રાલયની જે વહીવટી જે 5 કરોડ ને 85 લાખના ખર્ચે જે આપવામાં આવી છે તે બદલ મંત્રીશ્રીનો આભાર પહેલાં તો માનું છું. અને સાથોસાથ માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત એ પણ મંત્રીશ્રીને પૂછવા માગું છું, કન્યા છાત્રાલય તમે બનાવવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, સર્વપ્રથમ તો માનની સભ્યશ્રીએ જે આભાર માન્યો એ બદલ હું માનની સભ્યશ્રીનો આભાર માનું છું કે તેમણે જાહેરમાં અમારી માનની મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકારની કામગીરીની સરાહના કરી. માનનીય અધ્યક્ષશ્રી, અંગ્રેજીમાં એક કહેવત છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, એટલે કે જરૂરિયાત છે એ શોધની જનક છે. માનની સભ્યશ્રીની ચિંતા જે છે કે બોટાદ જિલ્લામાં વિકસતી જાતિનું સરકારી કન્યા છાત્રાલય માટેનું આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, કોઈ પણ તાલુકામાં વિકસતી જાતિનું છાત્રાલય બનાવવા માટેના જે ધારાધોરણો જે ધ્યાનમાં રાખી અને જે મંજૂરી આપવામાં આવે છે તે મુજબ જે તે વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી હોય, કોલેજો હોય, એની સંખ્યાઓ કેટલી છે, જે તે વિસ્તારમાં દીકરીઓની સંખ્યાઓ કેટલી છે, સ્થાનિક લોકોની રજૂઆતો શું છે, વિદ્યાર્થીઓ માટે રહેવાની અગવડતા અથવા તો અન્ય સગવડ શું છે, વાહન વ્યવહારની સગવડ શું છે, આમ ઉપરોક્ત કુલ મળાવીને બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને જે તે વિસ્તારમાં છાત્રાલય શરૂ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, માનની સભ્યશ્રીએ જે બોટાદ જિલ્લાની વાત કરી તો વર્તમાનમાં બોટાદ જિલ્લામાં વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળ 50ની માન્ય સંખ્યા ધરાવતું કુમાર છાત્રાલય તો છે જ, પરંતુ આ પ્રભાગ હસ્તકનું કન્યા છાત્રાલય નથી. પરંતુ તેની સાથે સાથે બોટાદ જિલ્લામાં 70ની સંખ્યા ધરાવતું અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ એટલે કે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની નીચે જ આવે છે તેવું કન્યા છાત્રાલય છે, જેમાં સરકારશ્રીના
તારીખ 22 જૂન 2021ના ઠરાવ મુજબ સરકારી છાત્રાલયની માન્ય સંખ્યા પૈકી 20% બેઠક વિકસતી જાતિની કન્યાઓને પ્રવેશ આપવાની જોગવાઈ કરેલી છે. માનનીય અધ્યક્ષશ્રી, એને ધ્યાનમાં લઈ અને વર્ષ 2025-26માં જેમ શરૂઆતમાં મેં વાત કરી કે કેટલી માગણી છે, કેટલી સંખ્યા છે, બોટાદના ઉક્ત સરકારી કન્યા છાત્રાલયમાં વિકસતી જાતિની 17 કન્યાઓ અરજી કરેલી હતી અને 17 કન્યાઓને આ છાત્રાલયમાં આપણે પ્રવેશ આપવામાં આવેલ છે. એટલે ઉક્ત વિગતોને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લાની વિકસતી જાતિની જે કન્યાઓ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે જે ઈચ્છુક છે તે તમામ સરકારી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મળેલ હોય, કોઈ પણ વિદ્યાર્થીની પ્રવેશથી વંચિત રહેલ નથી. છતાં પણ માનનીય સભ્યશ્રીનું આ સૂચન છે એ આવકાર્ય છે.